ઓવર ટુ પુનિતભાઈ. ઓકે, પેલા બધા પોતાના જે પણ અનમ્યુટ છે એ પોતાના માઇક મ્યુટ કરી દો એટલે મારો અવાજ પ્રોપરલી આવી શકે. પ્લીઝ માઇક બંધ કરો પ્લીઝ. પૂર્વીબેન તમારો માઇક બંધ કરો. પ્લીઝ વારે વારે કેવું ન પડે યાર બધાને. પૂર્વીબેન હજી કનુભાઈ નો માઇક ચાલુ છે. ચાવડા પૂર્વી નું ચાલુ છે. સર હોસ્ટ એમને કયો બંધ કરી દે, મ્યુટ કરી દે બધાને, એટલે થઈ જશે. ભાઈ વૈભવભાઈ કોણ છે? વૈભવ, તમારો માઇક બંધ કરો. વૈભવભાઈ બોલો, 9 વાગી ગયા છે. ચિરાગભાઈ માઇક બંધ કરો તમારું. ચલો બધાનો હવે બંધ કરો એટલે ભાઈ પુનિત ચાલુ કરે. સલમાબેન, સલમા લુહાર. तो मेरा बंद करना है, ये बोलते हैं क्या? ના એ બંધ કરો બેન, ચાલુ જ છે તમારું. સલમાબેન માઇક ચાલુ રાખો એનો કોઈ વાંધો નથી, તમારો એક્સટર્નલ અવાજ ના આવવો જોઈએ કારણ કે તો સરનો અવાજ સર સંભળાય ને એકચ્યુઅલી પુનિતભાઈ. મારા હા એટલે હું કરાવું છું, થતું નથી અભી હાલ, હું કરી દઉં છું, ડોન્ટ વરી. આ વાંધો બીજો અવાજ ના થાય એટલું ધ્યાન રાખજો. ચલો ચાલો કરો પુનિતભાઈ. હું ટ્રાય કરું જ છું મ્યુટ કરવાનું. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ચલો સ્ટાર્ટ. ઓકે, હા. તો જેસી એજ્યુકેશન દ્વારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીના ભાગ સ્વરૂપે હું પુનિત ગોયલ આજે ફરી રિઝનિંગમાં કોડિંગ ડીકોડિંગ વિશે થોડી ઘણી ચર્ચા કરીશ. તો સૌથી પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો મને આન્સર આપજો થોડા ઘણા પ્રશ્ન આપણે આલ્ફાબેટને લગતા ચાલુ કરીએ. તો એલ નો ક્રમ કેટલામો છે, કોણ કહેશે? 12. ઓકે 12. ઓકે, અને જે પણ આન્સર આપે ને રિક્વેસ્ટ છે કે પ્લીઝ પહેલા તમારું નામ બોલજો એટલે મને ખબર પડે. ઓકે, ઠીક છે. ચલો ક્યુ નો ક્રમ કયો સર, કયો? 17. અમીના 17. ઓકે, વી 22. 16 કોણ બોલ્યું? 16 કોણ બોલ્યું? લલિત 22. ને સર 16 વી 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 22. વી 22. એફ ઓકે, એન અમીના 14. બેકગ્રાઉન્ડ અવાજ આવી રહ્યો છે. જે લોકો ડિસ્ટર્બન્સ કરશે બેકગ્રાઉન્ડ બધા એક સેન્ટેન્સ છે ને પ્લીઝ સમજો ને, જે લોકો મ્યુટ ઓલ કરશો તો અહીંયા એકબીજાને ડિસ્કશન કરવાનું હોય છે. તો મ્યુટ ઓલ કરવાનો મતલબ નથી. તમારે પોતાએ સરાઉન્ડિંગ સાઉન્ડ ના આવવું જોઈએ. તમે એક એકને પૂછે તો બહુ જ અવાજ આવે. થોડા બંધ કર દો બધાના માઇક, એકવાર બંધ કર દો. પછી જાતે મ્યુટ અનમ્યુટ કરશે. એકવાર બધાને બંધ કર દો પુનિતભાઈ સિવાયનું. એક જ મિનિટ કરું છું. હા એટલે શું બધા કોકનો ના થયો હોય તો કરી દે, પછી અનમ્યુટ કરશે આપુડા. પિંકીબેન તમારે બહુ અવાજ આવે. પિંકીબેન તો માઇક કે બહુ કરી માઇક બંધ કરો પિંકીબેન. લે કરાય તો લે કેનારી ઓફ કરો તને ટોપ ઓફ કરીને આપું ના ચાલશે લાવ ચાલ રિંકાશભાઈ પિંકીબેન તમારો માઇક બંધ નથી થયો છે. પિંકીબેન બધાને મ્યુટ કરી દો, એકવાર બંધ કરી દો બધાને.
ચાલો ઓકે પુનિતભાઈ. ઓકે ચલો. તો હવે ઓપોઝિટમાં જો પેલા જેને કોઈને પણ રેઝ હેન્ડ કરતા ફાવતું હોય ને તો એ પ્લીઝ જેને આન્સર મતલબ આવડતો હોય એ રેઝ હેન્ડ કરજો. તો હું છે ને એમનું નામ લઈને એમને પૂછીશ તો શું કહેવાય કે નોઈઝ ભાઈ એટલો ના થાય ને બધાને સમજ આવે. ઠીક છે? પુનિતભાઈ ઓકે. રેઝ હેન્ડ કેમ કરો એ બતાવી દો ને એ લોકોને જરાક. એક કામ કરો, રિએક્શન માં એવું કરે, વાત કરો ને જરા તમે. ઓકે. જે reaction નીચે લેવા માટે મ્યુટ અને અનમ્યુટ નું ઓપ્શન છે ને ત્યાંથી લેફ્ટ ટુ રાઈટ તમે સ્વાઇપ કરશો એટલે પાર્ટિસિપેન્ટ પછી ચેટ અને ચેટ પછી રિએક્શન નું ઓપ્શન આવશે. રિએક્શન ઉપર ટેપ કરશો ને 2 વાર એટલે ત્યાં રેઝ હેન્ડ નું ઓપ્શન છે એ તમે રિંકેશ તારો ઓન માઇક કરશો ને ચાલુ એટલે બેટા બંધ કર રિંકેશ. કેમ કઈ વારંવાર કેવું પડે ભાઈ 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 અહીંથી બધાને બંધ બંધ કરી દો કરું ભાઈ. દામજીભાઈ તોય પાછા ચાલુ કરી નાખે છે તો શું કરું? હવે ચાલુ કરીને ના બેસો રિંકેશ. ચાલો ચાલુ કરો. એટલે સર હેલો સર, હાજી હા આજે લિંકમાં એક સમસ્યા એવી થઈ છે કે રોજ જોઈન કરીએ ને તો અનમ્યુટ હોય છે બાય ડિફોલ્ટ. અરે મ્યુટ હોય છે, ભાઈ મ્યુટ, તો બરાબર? એ ચેન્જ કરી દો તમે, સાંભળો. એટલે રોજ મ્યુટ હોય છે બાય ડિફોલ્ટ, પણ આજે બધાને અનમ્યુટ હોય છે બાય ડિફોલ્ટ, એવું હોય છે. પણ આપણે જાતે એટલે કરી એ તો દેવાનું એમાં ક્યાં મોટું ઓલું છે? આપણે એટલે જાતે એક જાતે બટન કરી જ દબાવવાનું. સેટિંગ છે એમાં તમે કરી શકો છો, ચેન્જ થઈ શકે છે. અરે બધી વાત સાચી નિકુલભાઈ, પણ આપણને ખબર પડે, ઘણાને ખબર જ ના હોય ને કે મ્યુટ છે કે અનમ્યુટ, એટલે કહું છું. અરે એટલે નોકરી થોડું ધ્યાન મેળવીએ તો રાખવાનું. એટલું તો શીખવું પડશે ને ભાઈ. હવે તો નોકરી એટલું શીખવું પડશે ને આપણે 1 વર્ષ આજ કરવાનું છે તો કઈ નહીં. ચલો હા, એટલે ખાલી બધા ધ્યાન દોર્યું જાતે હતું. ના ના બરાબર, વાંધો નહીં. શીખવું તો પડે, પણ શીખવાની શરૂઆત કરે તો શીખે ને યાર. બકચોદી કરે. અરે આપણે બધાએ ગવર્મેન્ટ જોબમાં જવાનું છે. ત્યાં તમે ડબલ ક્લિક કરો એટલે મ્યુટ અનમ્યુટ નું ઓપ્શન આવે જ છે. એટલું તો આપણે જસ્ટ શીખી લઈએ. અને ક્લાસમાં તમે આવો તો ટ્રાય કરો કે બને તો સાયલેન્ટ વાતાવરણમાં તમે બેસીને ક્લાસ અટેન્ડ કરો. તો એનાથી 2 ફાયદા થશે. એક તો ક્લાસમાં બી તમારું ધ્યાન પૂરું લાગશે અને બીજો કે તમે આન્સર આપશો ત્યારે તમારો અવાજ ક્લિયરલી અમને સમજાશે ને બેકગ્રાઉન્ડ નોઈઝ નહીં આવે. તો તમારે અનમ્યુટ મ્યુટ કરવાનું જે ઝંઝટ છે એ જ પૂરું થઈ જશે. તો એ ટ્રાય કરો કે સાયલેન્ટ બેકગ્રાઉન્ડમાં પોસિબલ હોય તો રહ્યો તમે ક્લાસ ટાઈમ. ઠીક છે ચલો. તો આગળ હવે ઓપોઝિટમાં ટી નું ઓપોઝિટ શું થશે? ચલો કયો. ટી નું ઓપોઝિટ. ઓકે હર્ષલભાઈ. સર કયું પૂછ્યું? ટી નું ને? ટી ટી એસ. શું બોલ્યા? ટી નું એસ એસ ઓપોઝિટ? હા, વિરોધી વિરોધી. ડેલ્ટા કે ડેલી ડેલ્ટા કે પછી ટી નું વિરોધ. ટી નું વિરોધી ઓપોઝિટ. ઓકે માર્ગેશ. જી જી. રાઈટ. ઓકે હવે એફ નું ઓપોઝિટ. એફ નું ઓપોઝિટ. હું કહી શકું ફરીથી? બધું જ કમ્પ્લીટ છે. એક સેકન્ડ. એક્સપ્લોઇટેજ નથી કરતો ને એટલે. ઓકે શાહનવાઝ. ઓકે બીજું કોઈ આન્સર એફ નું ઓપોઝિટ? યુ. કોઈ પણ? સર યુ. ઓકે યુ. રાઈટ. સર
યસ. ઓકે. હવે આર નો ઓપોઝિટ. સર કોણ બોલશે? કોઈ પણ, ચાલો આઈ કોઈ સર, પણ આન્સર આપો. આઈ આઈ સર. હમ. આવે આઈ. ક્યુ ક્યુ કેવી રીતે થયું? IRCTC है IR. હા. ક્યુ કોણે આન્સર આપ્યો? આઈ થિંક ચિરાગ ભાઈ હતા સમથિંગ. ઓકે. નહીં, કેમ કે કઈ વાંધો નહીં. તમે જે ક્યુ કીધું આઈ થિંક માઇનસ કર્યું હશે, જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી. માઇનસ અને ઓપોઝિટમાં બંનેમાં ફેર છે. જેમ કે સમજાવું કે મેં પૂછ્યું છે કે આઈ નું ઓપોઝિટ, તો આઈ 9મા ક્રમે છે ને, તો ઓપોઝિટ એટલે કે આપણે ઝેડ થી 9મા ક્રમે ગોતવાનું છે. રિવર્સ ઝેડ થી આપણે 9મા ક્રમે ગોતીએ ને, પાછળથી ઝેડ વાય એક્સ એવી રીતે, તો 9મા ક્રમે શું આવશે? સર આર આવશે, આર. આર. હા, આર આવશે. એટલે તો એનું ઓપોઝિટ થયું ને, કે સ્ટાર્ટિંગ થી 9મા ક્રમે હા, તેનો આઈ. ઓપોઝિટ આઈ થાય. હા, અને વિરુદ્ધ જે અંત થી 9મા ક્રમે તો કે આર. એટલે તે એકબીજાના ઓપોઝિટ થયા. જ્યારે માઇનસ કરવાનું હોય તો R-1 કરીએ, એટલે એક બાદ કરીએ આપણે, તો ક્યુ આવે. ઓકે. હાલો પુનિત, ઠીક છે, ચાલો. પુનિતભાઈ, હા. આના માટે એક સરસ મજાની ટ્રીક છે. દાખલા તરીકે જે બી અક્ષર તમે લો છો, માની લો હમણાં કીધું આઈ નું ઓપોઝિટ, બરાબર? તો આઈ કેટલા નંબરનો અક્ષર છે એ જોઈ લેવાનું અને 27 માંથી એટલા માઇનસ કરી દેવાના, બરાબર? તમે A to Z કોઈ બી લઈ લો. આઈ દાખલા તરીકે 9 નંબરનું છે, તો આઈ નો ઓપોઝિટ જોઈએ છે, તો 27 - 9 એટલે 18 આન્સર આવે, બરાબર? એવી રીતે તમારે A to Z ઓપોઝિટ ઇઝીલી મળી જશે. હા, એ પણ કરી શકો. બરાબર છે. અથવા તો જે મેં પેલા ક્લાસમાં જે સ્ટોરી કીધી હતી એના પરથી પણ સ્ટોરીમાં યાદ આરામથી રહી યાદ રહી જશે. જાય ને. IRCTC. IR. ને આપણે જે પેલા દિવસે સ્ટોરી કીધી હતી એ પ્રમાણે યાદ રાખવું હોય તો એ પ્રમાણે પણ યાદ રાખી શકો. ને હા, આવી એ રીતે પ્રમાણે માઇનસ યાદ કરવું રાખી હોય. શકાય, પણ પેલું કેવું થાય કે એ થોડુંક લોંગ મેથડ પડી જાય અને આ થોડુંક ઈઝી મેથડ ને માઇન્ડમાં બેસી જાય. હા, ના, એ તો એવું છે, જેને જે ફાવે, જેને માઇનસ કરીને ફાવે તો માઇનસ કરીને આવી રીતે સ્ટોરીમાં યાદ રહે. કેમ કે અમુકને સ્ટોરી થી વધારે યાદ રહે, તો એ સ્ટોરી થી, જેને માઇનસ કરીને ફાવે. મેઇન ઉદ્દેશ્ય આપણો એટલો છે કે એક્ઝામમાં આપણે આન્સર અટેમ્પ કરી શકવા જોઈએ. ધેટ્સ ઇટ. પછી પેટર્ન, મેથડ જે બી જેને જે ફાવે એ યુઝ કરી શકે. ઠીક છે. કન્ટિન્યુ હેડ. ઓકે. તો ચલો, હું એક પ્રશ્ન આપણે લાસ્ટ ક્લાસમાં જે કર્યું ને એને લગતો એક આજ પ્રશ્ન, આજ ઓપ્શન પણ આપીશ. ઠીક છે. તો આપણે જોઈએ કે ઓપ્શન ઉપરથી આપણે કેવી રીતે પેપરમાં આન્સર અટેમ્પ કરશું. તો પ્રશ્ન એવો છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં એનિમલ, ANIMAL, એનિમલને ERMQEP લખવામાં આવે છે. કોઈ એક સાંકેતિક ભાષામાં એનિમલ નો સ્પેલિંગ ફરી બોલું છું, ANIMAL, એનિમલને ERMQEP, ફરી રિપીટ કરું છું, ERMQEP લખવામાં આવે છે. તો એ જ ભાષામાં જંગલ, JUNGLE, જંગલને શું લખવામાં આવશે? ઓપ્શન છે. ઓપ્શન એ NYQKPI, ફરી ઓપ્શન એ બોલું છું, NYQKPI. ઓપ્શન બી NYQJPK, ફરી ઓપ્શન બી NYQKPI.
જે પી કે. ઓપ્શન સી એન ઝેડ આર એલ ક્યુ આઈ. એન ઝેડ આર એલ ક્યુ આઈ. અને ઓપ્શન ડી એન વાય આર કે પી આઈ. એન વાય આર કે પી આઈ. ઠીક છે, ઓપ્શન યાદ ના રહી તો કઈ વાંધો નહીં, ફરી બોલીશ. ના યાદ રહ્યા હોય તો. પણ પ્રશ્ન બધાને સમજાઈ ગયો? કોઈ ના સમજાણો હોય પ્રશ્ન તો હું રિપીટ કરું. મૂળ આમાં ચાવી શું છે એ તમારે શોધવાનું છે. હા પુનિત સર મને ના સમજાય સર. ઓકે ચલો હું ફરીથી રિપીટ કરું છું. હા ઓકે ફરી રિપીટ કરું છું. આર કે પી આઈ આવશે કરેક્ટ આન્સર. ઓકે ઠીક છે. ફરી જેને ના સમજાણું હોય હમણાં હું તમને કહું ને ત્યાં સુધી કોઈ આન્સર ના બોલતા, આન્સર તમારા મનમાં રાખજો. ઓકે, બધાને આપણે ચાન્સ આપીએ આમાં. ઠીક છે, ચલો ફરી હું ક્વેશ્ચન બોલું છું. શબ્દ છે એનિમલ. ANIMAL. એનિમલ. એને આપણે લખશું મતલબ સાંકેતિક ભાષામાં ERMQEP. ફરીથી બોલું છું. એનિમલ ANIMAL એને ERMQEP લખવામાં આવે છે. તો જંગલ JUNGLE એને શું લખાશે? જેની જગ્યા પર એન આવશે. યુ પછી 3 પ્લસ કરવાનું. હા URST BWX. પેટર્ન કોને સમજાણી? ચલો ખાલી મને કહેજો કે અમને સમજાય. નામ બોલજો ખાલી તમારું. કોને કોને પેટર્ન સમજાઈ ગઈ? મને સમજાય બધાને ગઈ. આવ્યું. મને સમજાય ગઈ. હર્ષલ હર્ષલ. ઓકે હર્ષલ. બીજું? બીજા કોઈને સમજાણી કે શું થાય છે આમાં? ખાલી છેલ્લે જે કમ્પ્લીટ કર્યું છે ને એ એક આપણો જંગલ ને JUN હા પછી JUGLE. GLE. ઓકે હા સમજાઈ ગયું. હા શાનાવાસ સમજાય ગઈ. પેટર્ન પ્લસ કરવાનું માઇનસ એ બરોબર છે. એ હમણાં કઈ આપણે બોલવું નથી. ખાલી સમજાણું કોને પેટર્ન એટલું મને કહો. નામ બોલો ખાલી તમારું, પછી હું ગમે એને પૂછું. મને સમજાય ગઈ. નામ? નામ અમીના. જયેશ. ઓકે ભાર્ગવ. ઓકે શાનાવાસ. ઓકે કોઈ હજી ટ્રાય કરે છે? બોલ. હેલો હેલો. હા બોલો. અમીના સમજાય છે. ઓકે તમારું નામ? અલ્પા. ઓકે ઠીક છે ચલો. તો પુનિતભાઈ એક મિનિટ. ઓકે મને થોડું કન્ફ્યુઝ થાય છે આ પેટર્નમાં સમજાવવાની જરાક. ને સોરી પહેલા છે ને મારે ક્લિક નહીં થતું હતું અનમ્યુટની નીચમાં, એટલે સ્પીકર ચાલુ થઈ ગયેલું હતું, આંગળી લાગી ગયેલી. ઓકે એટલે પ્રશ્ન ન સમજાણો? પેટર્ન સમજાવવાની પ્રશ્ન એ પેટર્નમાં થોડું કન્ફ્યુઝ થાય એટલે થોડું હજુ એટલે જો હું છે ને પ્રશ્ન બોલું છું એકવાર ફરી, એકવાર પ્રશ્ન ખાલી બોલી જાઉં છું, તમે ટ્રાય કરો તમારી રીતે. ઠીક છે ચલો. પ્રશ્ન એમ છે એનિમલ ANIMAL. એનિમલ ને ERMQEP લખીએ છીએ બરાબર. તો આમાં પેટર્ન શું છે એ તમે તમારી રીતના ફાઇન્ડ કરો. ત્યાં સુધી આપણે કોઈને પૂછીએ કે શું પેટર્ન છે જેમાંથી જેને જેને સમજાઈ ગયું એમાંથી. ઓકે તો ચલો શાહનવાઝ શું પેટર્ન શું છે? ચલો એક્સપ્લેન કરો. સર જે જંગલ એનિમલ માં છે ANIMAL એમાં ઓકે 4 પ્લસ કરીએ છીએ. જે કે એનિમલ A નું E છે,
ઓકે આર છે. અને બીજી એમ કે હવે ઓકે મારે કેટલા છોકરા ભણ્યા છે ઓકે તમારે એમ જ કહેવાનું આ દીદી અમે ભણ્યા છે તો આઈ એ નું ખાવાનું હોવા જ એમ જતા છે ને ઓકે ઓકે હા ઠીક છે હા +4 છોકરાઓને કઈ વાંધો ન આવે એટલે હું ટ્રાય કરું છું એક મિનિટ ભાઈ પુનિતભાઈ, અરે મુકેશ કાકડિયા, મુકેશ કાકડિયા, હા સર. મુકેશ તારો ધીમે માઇક ધીમે બંધ કર દે, બધું ના સેવા ફાવતો કરું. નીકળી જા, બરાબર, લીવ થઈ જા. તારો માઇક ચાલુ હોય, કેટલી વાર સૂચના આપવાની હોય? હવે નવરાજી કે 50 વાર તમને કે કરે? માઇક બંધ કરી દે, ફાવે તો, નહીં તો તું લીવ થઈ જા, નીકળી જા. સતત શરૂઆત થી તારો માઇક ચાલુ છે. એને કાઢી નાખો ને ના પણ ફાવતું હોય કાઢી નાખો એમાંથી. એનું દરરોજ સૂચના આપવાની હોય આ બીજા બધા છોકરા એને નવરાત્રી કાઢી નાખો. લેક્ચરરનો? બીજા કોઈ હા, બોલો હું માં કાઢી નાખું. જે દામજીભાઈ બોલે એટલે બીજા કોઈને બોલવાનું નહીં વચમાં. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ કોઈને પોતાની દિવ્યાંગતાને હર્ટ થાય ને એવા શબ્દ યુઝ નહીં કરે અને મારે વચ્ચે સૂચના આપવી પડે કે જો સાંભળો બધા પ્લીઝ, આ કોણ બોલે છે? એવું છે દામજીભાઈ બોલતા હોય ત્યારે કોઈએ બોલવું નહીં. વાઘેલા નામનું છે, એનો માઇક બંધ કરો તમે. મારી વાત સાંભળો, શરૂઆતમાં તમારું ધ્યાન નહીં હોય કે હોય, એક ભાઈ, મારે કોઈનું કેવું નથી, એક ભાઈ ગાળ બોલ્યા હતા એમાં રીતસર સંભળાય, બરાબર? આ વસ્તુની સૂચના છે ને, બીજી વાર નહીં આપે હું રિમૂવ કરી દઈશ. તમે સ્ટુડન્ટ છો, તમને ખ્યાલ નથી આવે ગાળ બોલાય કે ના બોલાય જાહેર મંચ ઉપર? આ કોણ છે? જયદેવ કોણ છે? માઇક બંધ કર ભાઈ તારું. એક વાર બધા નામથી કહેવાનું. એટલે અમે છે ને અને વોલ તમને માઇક ના બંધ નથી કરી શકતા અહીંયા, કારણ કે અહીંયા જવાબ લેવાના છે બધા પાસેથી. તમારે પોતપોતાની જવાબદારી પોતપોતે સમજવાની છે. અને રાકેશભાઈ, હા જેને ના ફાવતું હોય ને એને થોડી વાર છેલ્લે ઉભા રાખો. કોને ફાવે પરફેક્ટ આમાં મ્યુટ કે અનમ્યુટ ક્યારેથી કરવું ને કોને સમજાવતા ફાવે કહો. આ કોને નથી આવ્યું જો ના જો ફાવતું હું એને સમજાવવાની રાખો ને, કોશિશ શીખવાડ. હું સમજાવવાની કોશિશ કરું છું. હા, હું તો સમજાય કે જો આ ભાઈ બીજા પુનિતભાઈ મહેનત કરે કોઈ મતલબ નથી. તમે હમ. સાંભળો બધા. જો છેલ્લે સૌથી પહેલા સમજાવો કે તમે અચ્છા ઝૂમ મીટિંગ ઓન કરો છો ત્યારે એક્ટિવ સ્પીકર એવું બોલે છે, તો તમે તેના પર ડબલ ક્લિક કરો. એક્ટિવ સ્પીકર જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી તમે એના પર ડબલ ક્લિક કરો એટલે તમારો માઇકનું બટન ત્યાં મ્યુટ બટન દેખાતું હશે, વિડીયો બટન દેખાતું હશે. આપણે બીજા કોઈ બટન તરફ ધ્યાન દેવાનું નથી. માત્ર પહેલું બટન જે આવે છે તે મ્યુટ હોય તો એના ઉપર ડબલ ક્લિક કરશો એટલે અનમ્યુટ થઈ જશે, અને જો તમારે બોલવું હોય તો એના અનમ્યુટ પર ડબલ ક્લિક કરશો તો મ્યુટ પાછું થઈ જશે. એટલે મ્યુટ અનમ્યુટ તમે તમારી જાતે જ ત્યાંથી થઈ શકે છે, બરોબર? તો આ જ પ્રોસેસ છે, બીજી કોઈ પ્રોસેસ નથી. અને આ મ્યુટ બટન આ સર ફરી હોમ પર આ મળશે. એમને નીચે નીચે તમે જુઓ તમારે મ્યુટ ને અનમ્યુટ આવે જુઓ તમે. સ્ટાર્ટ વિડીયો એની ડાબી બાજુ લેફ્ટ જો. સાઈડ પર નીચેની સાઈડ પર લેફ્ટ સાઈડ પર એક મિનિટ નીચેની સાઈડ પર એક મિનિટ તમે લોકો જે રીતે સમજાવો છો ને, જ્યારે કોઈ ટોટલી બ્લાઇન્ડ જ્યારે મીટિંગમાં એન્ટર થાય ને તો એ રીતે એને નહીં સમજ પડશે, કારણ કે નોર્મલ જે છે ને એ સીધું કમ્પ્લીટ કરી લે, જે થોડુંક જેને દેખાતું હોય એ કમ્પ્લીટ કરી લેશે, પણ તમારે સ્વાઇપ કરતા કરતા જવાનું, બરાબર? હવે જ્યારે તમે એન્ટર થાઓ છો પછી ઝૂમ એટલે પેલો જે સો ટૂલ બાર પર કીધું પેલા ભાઈ એક્ટિવ સ્પીકર પર એમ તમે ક્લિક કરશો. આખા ટોટલી પ્લાન માટે પાર્સલી એમાં ધ્યાન ન દેતા. પછી તમે જ્યારે જાઓ ને તો ઝૂમ આવશે. પેલા તો જે વ્યક્તિ બોલતો હોય એ આવશે, જેનું અનમ્યુટ હોય. અત્યારે બધામાં મારું આવતું હશે, બરાબર? પછી ઝૂમ આવશે, લીવ આવશે, રેકોર્ડિંગ આવશે, પછી એઆઈ કેમ્પેનિયન કરીને ઓપ્શન આવશે, અને પછી તમારે ત્યાં ઓપ્શન આવશે મ્યુટ માય ઓડિયો. અત્યારે મારામાં એવું આવશે કારણ કે મારું અનમ્યુટ છે. ત્યાંથી તમારે કમ્પ્લીટ કરવાનું છે. એના પછી જસ્ટ એની પછી તમે જ્યારે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરશો, આ બધું તમારે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરવાનું છે. જ્યારે એના પછી તમે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરશો ત્યારે સ્ટાર્ટ માય વિડીયો, જો તમારો વિડીયો ઓન હશે તો ઓફ માય વિડીયો આવશે, જો તમારો વિડીયો ઓફ હશે તો સ્ટાર્ટ માય વિડીયો આવશે, બરાબર? એ તમારે ધ્યાન રાખવાનું છે. અને એની પહેલા જ જે છે, જો હાલ જો મારો ઓડિયો અનમ્યુટ છે અને વિડીયો બંધ છે તો મારામાં એવું ઓપ્શન આવશે મ્યુટ માય ઓડિયો અને
સ્ટાર્ટ માય વિડીયો. અને એટલે એ તમારે ધ્યાન રાખવાનું, તમારું બંનેમાં સ્ટાર્ટ માય વિડીયો અને અનમ્યુટ માય ઓડિયો એ ઓપ્શન આવવું જોઈએ, તો તમારું એકદમ કમ્પ્લીટ છે ટોટલી બ્લાઇન્ડ માટે. કે ન ભાઈ પેલા સમજાણું હેન્ડરેસ હોય ને સુનિલ હેન્ડરેસ ને કહી દે એકવાર, એ શીખવાડો રિએક્શન માં આવે ને હેન્ડરેસ. હા દામજીભાઈ, એ થોડુંક અઘરું છે. એમાં જઈને બધાને છે ને આપણે બ્લાઇન્ડ માટે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય, એટલે નથી કરવું આપણે. એ નોર્મલ ઓકે માટે બરાબર. ઓકે ચલો કઈ વાંધો, ચલો મ્યુટ અનમ્યુટ રાખ્યું બરાબર. મ્યુટ અનમ્યુટ જ આપણી માટે બેસ્ટ છે. નો સમજ પડી હોય એક તમે કયો તો ખ્યાલ આવે, કોને નથી સમજ પડી. કારણ કે હું ટોટલી બ્લાઇન્ડ જ છું સુનિલભાઈ, તમે જે કીધું ને છતાં અમે કરી શકીએ છીએ. તો એ તો આપણી અરે કેવું સાહેબ, એ શીખવું તો છે એના આપણે ઉપર. જો સાંભળો, એ આપણે જે મોબાઈલ ચલાવવામાં ફૂલ એક્સપર્ટ હોય ને, આપણે કરી શકીએ. મેં એવી રીતે જ કરું છું. પણ આ જસ્ટ પેલું કેવું, અમુક ખાલી મોબાઈલ યુઝ કરવા ખાतिर યુઝ કરતા હોય, આમાં એવા લોકો પણ છે. અને એ લોકોથી જ ઓલમોસ્ટ અનમ્યુટ રહી જતું હોય અને મોબાઈલ ઓકે સાઈડ પર રહી ઓકે, જતું, એ તમે લોકોને સમજાઈ ખ્યાલ ના દીધું ને. આવતો એટલે હોય. કોઈને નો સમજ પડી હોય હા હજી તો આપણે એ ડિસ્કશન પેલા કરી લઈએ. કોને સમજ નથી પડી તો એ પોતાની વાત મૂકો. અથવા જો તમે સુનિલભાઈ નામ કીધું ને, તમે સુનિલભાઈ યાદવ. હલો. હા સુનિલ. હા તો જો કોઈને આ વિશે સમજ ન પડી હોય તો તમે એકવાર સુનિલભાઈનો સંપર્ક કરી લેજો. ગ્રુપમાં એવું લાગે તો હું નંબર પણ આપી દઈશ. તમે એવું બતાવી તો શકશો ને? મારો સંપર્ક કરજો. આપણે સુનિલભાઈ તમને શીખવાડી દેશે. આમાં કોઈ નવું તો છે નહીં. છતાં હવે કોઈ બે વ્યક્તિને સમજ ન પડી હોય તો આપણે સમજાવી દઈએ. બરોબર. ચાલો પુનિતભાઈ કન્ટિન્યુ. આમાં એવું છે, જે પ્રેક્ટિસ કરે તો જ ફાવે. નહીતર એટલે સરકારી નોકરી એટલો મોટો પગાર વ્હાઈટ કોલર લેવો તો એટલું તો શીખવું જરૂરી છે મારા હિસાબે. ઓકે પુનિતભાઈ. તો હા ઠીક છે. ઓકે તો ફરી આઈ થિંક શાહનવાઝે આન્સર તો આપેલો હતો, પણ ફરી કોણ ટ્રાય કરશે હવે? હું નામ લઉં છું, હર્ષલ. ટ્રાય કરી શકો તો. યસ સર. તો ઓકે જંગલ નું આપણે ટ્રાય કરવાનું છે ને? નહીં, ખાલી પેટર્ન જ કયો અત્યારે. પેટર્ન સર આમાં +4 વાળી પેટર્ન છે. જેવી રીતે આપણે પેલામાં ઓકે +3 વાળી કરતા હતા ને, એવી રીતે આમાં +4 વાળી પેટર્ન છે. ઓકે ઠીક છે. આના સિવાય કઈ આન્સર, બીજા કોઈને કઈ ડિફરન્ટ આન્સર? સર મને આન્સર મળી ગયો છે. ઓકે, નામ? જયેશ. ઓકે ઠીક છે. ઓકે તો હવે જંગલમાં કોને કોને આન્સર મળી ગયો છે ને કોને કોને હજી ટાઈમ જોઈએ છે કે ચલો થોડો ટાઈમ મતલબ કરવા માટે? JUNGLE +4 ની પેટર્ન છે, તો જંગલનું શું થશે? ટાઈમ જોઈએ છે કોઈને? ઓકે ઠીક છે. તો ઓપ્શન બોલું કે ડાયરેક્ટ આન્સર જ આપશો તમે કોઈ પણ? આન્સર આપી દો સાહેબ. ઓકે ઠીક છે, ચલો આપો આન્સર આપો. NYRLPI. RLPI. ઓકે API આવશે. RLPI. ઓકે એક આન્સર NYRLPI, બીજો આન્સર NYRKPI. KPI વાળું કોણ હતું? ઓકે ચલો તો આપણે એક એક લેટર કરીને જોઈએ. સર ચલો આનો આન્સર જેનું આપો. જેમાં ઓકે કોણ? હર્ષલ. હા ઓકે. નહીં પણ જંગલ એક કામ કરો, એક એક લેટર જ બધાને ચાન્સ આપીએ.
ઠીક છે, એક એક લેટર આપણે જોતા જઈએ. ચલો જે નું +4 કરો, જે નો ક્રમ 10મો n જે j નો ક્રમ plus 4n ઓકે, સર n પછી યુ, હા ઓકે એન, પછી યુ નો y u નો 21 છે એટલે y +4 ઓકે ઓકે. હવે જેને આન્સર આપ્યો એ ના બોલતા, બીજાને ચાન્સ આપીએ આપણે. એન જે યુ એન, એન નો 18 ઓકે, r સર r ઓકે. જી કે k 7 + 4 ઓકે. જે પણ બોલો ને એ પેલા જે તે માની લો જી છે તો જી નો 7 + 4 એટલે કે 11 ને કે એવી રીતના આન્સર આપજો. એટલે એ બાને પ્રેક્ટિસ બી થતી રહી આલ્ફાબેટ ની. કયો જેને ના ખબર હોય ક્રમ તો સાંભળીને થોડું યાદ થાય. ઓકે જી પછી એલ નો 12 ક્રમ અને +4 12 16 અને 16મા ક્રમે p b હા p સર હા બોલો. એટલે 12 + 4 એમ. 16 હા એમ. ઓકે. અને લાસ્ટ માં ઈ આઈ ન હોય. આઈ p નો 5 અને +i 9 એટલે ચાલ 9 એટલે ચાલ 9 ઓકે 5 + 4 એટલે કે 9. ઓકે. હવે આ પ્રશ્ન કરાવવા પાછળનું કારણ એ છે કે મારે તમને એ સમજાવવું છે કે જ્યારે પેપરમાં પ્રશ્ન આવે તો આપણે અટેમ્પ કઈ રીતના કરવાનો. ઠીક છે. હવે જો હું અહીંયા તમને ઓપ્શન એકવાર રીડ કરીને સમજાવું છું કે ઓપ્શન એ છે એન વાય ક્યુ કે પી આઈ, પછી ઓપ્શન બી છે એન વાય ક્યુ જે પી કે, ઓપ્શન સી છે એન ઝેડ આર એલ ક્યુ આઈ અને ઓપ્શન ડી છે એન વાય આર કે પી આઈ. હવે આમાં તમને એટલી તો સમજ પડી હશે કે બધાનો ફર્સ્ટ લેટર એન છે, રાઈટ? ચારે ચાર ઓપ્શનમાં. હા ના કંઈક તો આન્સર આપો, કે નથી ખબર પડી કોઈને કે પેલો એન છે? હેલો સર હા હા સર તમે હમણાં જે ઓપ્શન આપ્યા એ ચાલતો તો એ જ ક્વેશ્ચન ના આપ્યા કે નવું કઈ? નહીં નહીં, આ જે આપણે જે ક્વેશ્ચન નો આન્સર આપ્યો ને એ જ ક્વેશ્ચન ના ઓપ્શન હતા. કઈ નવો ક્વેશ્ચન નતો. એટલે મારું તમને પેલા એમ કેવું છે કે જ્યારે કોડિંગ ડીકોડિંગ ના ક્વેશ્ચન આવે ને ત્યારે એકવાર પેલા ક્વેશ્ચન રીડ કરી લેવાનું, ઓપ્શન જોઈ લેવા તો ઓપ્શનમાં પેલો લેટર સેમ છે કે ડિફરન્ટ છે. અમુક વાર સમજી લો, ચલો અહીંયા ઓપ્શન 4 માં એકમાં સ્ટાર્ટિંગ પેલો અક્ષર એન હોય, એકમાં એલ હોય, એકમાં કે હોય ને એકમાં જે હોય, તો શું તમારે આખો પ્રશ્ન સોલ્વ કરવાની જરૂર છે? નહીં, એન ઉપરથી આપી દેવાનું. હા એટલે કારણ એ છે કે એકવાર ઓપ્શન રીડ કરી લેવાના. જો ઓપ્શનમાં આપને એવું લાગે છે કે ભાઈ નહીં આખો પ્રશ્ન સોલ્વ કરવાની જરૂર નથી, તો આપણે એક કે બે લેટર થી આપણો આન્સર આવી જાય ને આપણો ટાઈમ બચે. મેઇન કહેવાનો અર્થ એ છે કે ઓપ્શન આપવાનું કારણ આ છે. અને બધા સેમ છે તો આપણે શું કરશું, પેલા છે ને આપણે પેટર્ન ફાઇન્ડ કરી લેશું ભાઈ ચાલો +4 થાય છે, પછી આપણે ઓપ્શન એકવાર ફરી રીડ કરશું કે ભાઈ કઈ આમાં સેમ સેમ છે, તો એન તો બધામાં સેમ છે પણ પાછળના બધા ડિફરન્ટ ડિફરન્ટ છે, તો પછી એકવાર આખો સોલ્વ કરી લેવાનો અને પછી ઓપ્શન જોઈ લેવાનું. ઠીક છે, સમજાણું? સમજાયું. મારે એ કેવું હતું કે પ્લસ માઇનસ બંને આવી શકે છે ને, કારણ કે હમણાં હું એક યુજીસી નેટ નું પેપર સોલ્વ કરતો હતો, પેપર 1 નું. એમાં એક પ્રશ્ન હતો, એમાં પેલા પ્લસ કર્યું હતું, પછી માઇનસ હતું, પછી પાછું પ્લસ હતું, પાછું માઇનસ હતું. એટલે મારા ખ્યાલથી પેલા બંને વચ્ચે સંબંધ શોધી લેવાનો એકવાર, પછી ઓપ્શન શોધવાનું. નહીં, ચાવી હા તો એટલે એ જ પેલા મેં કહું ને, સમજાવી જ જોઈએ. હા એ જ મેં કહું ને કે જોઈએ પછી મેથડ પેટર્ન શું છે કે પેટર્ન શું છે પેલા એ ચેક કરી લેવાનું. હા એ જ, એટલે અત્યારે એકવાર આપણે આખો પ્લસ માઇનસ જ કરીએ છીએ, પણ એવું બી બની શકે કે બંને બી પૂછાઈ શકે છે. એ પેટર્ન છે એ પણ આપણે શીખશું. હજી પ્લસ માઇનસ ની ઘણી પેટર્ન બાકી છે અને એ હું કરાવવાનો છું, ટેન્શન ના લો.
ઠીક છે, તો એટલે ટૂંકમાં એકવાર મારું કહેવાનો અર્થ એમ છે કે એકવાર ઓપ્શન રીડ કરી લેવા. જો ઓપ્શનમાં 1-2 લેટર સોલ્વ કરવાથી આન્સર મળી જતો હોય તો પછી આખું કરવા બેસવાનું નહીં, કેમ કે આપણે ત્યાં ટાઈમ પણ સેવ કરવાનો છે. ઠીક છે, ચલો હવે બીજો ક્વેશ્ચન આપું છું. ઓકે, કોઈ એક સાંકેતિક ભાષામાં ચેન્જ CHANGE ચેન્જ ને ZEXKDB લખવામાં આવે છે, તો એ જ ભાષામાં માર્કેટ MARKET માર્કેટ ને શું લખાશે? સર ZEX એ પછી શું? ZEXKDB KDB. ઓપ્શન આપું કે ઓપ્શન પછી પેલા પેટર્ન ફાઇન્ડ કરશો? પેટર્ન કોઈને સમજમાં આવી હોય તો કયો. સર આ ફરીથી બોલો નહીં. સર આમાં +4 જ છે. ઓકે, સર આ ક્વેશ્ચન રિપીટ કરો ને એકવાર. ઓકે, કોઈ એક સાંકેતિક ભાષામાં ચેન્જ શબ્દ આપેલો છે, ચેન્જ CHANGE બે ની પેર બનાવી લો. પેલા 2 અક્ષર CH પછી ANGE. ઠીક છે, એને ZEXKDB લખવામાં આવે છે, તો માર્કેટ ને શું લખાશે? સર અલ્પા વાત કરું છું. ઓકે, હેલો. હા બોલો. 3 માઇનસ ની પેટર્ન છે. ઓકે, ઠીક છે. હા સર 3 - 3 ની પેટર્ન છે. 3 - 3 ઓકે, થ્રી માઇનસ જ છે. પુનિતભાઈ ક્વેશ્ચન ફરીથી કરો એટલે બધાને ફરીથી ખબર પડે. ઓકે, ચલો ક્વેશ્ચન છે, ચેન્જ શબ્દ આપેલું છે, ચેન્જ CHANGE ચેન્જ. આ સમજાણું? ચેન્જ CHANGE ચેન્જ. ઓકે, ઓકે, એને ZEXKDB લખવામાં આવે છે, તો એ જ ભાષામાં માર્કેટ MARKET માર્કેટ ને શું લખાશે? ચલો જોડે જોડે ઓપ્શન પણ આપી દો. કરેલું છે. શું કરેલું છે? +23. ઓકે, ઠીક છે. +23 -3 +4 આના સિવાય? -3. ઓકે, નામ આપજો. જયેશ. ઓકે, ચલો હું એક ઓપ્શન આપી દઉં, વધારે આઈડિયા આવશે ઓપ્શન. ઓપ્શન A JXOHCP, ઓપ્શન B LXOHBQ, ઓપ્શન C JXOHBQ, ઓપ્શન D LXOICQ. માર્કેટ ને કેવી રીતના લખાશે? તો
બે ઓપ્શન તો એમનામ જ નીકળી જશે આમાં. કોણ આન્સર આપશે? જયેશભાઈ, અલ્પાબેન, શાહનવાઝ, આન્સર હું try આવશે કરું? જે ઓકે કરો ટ્રાય કરો. ઓકે ટ્રાય. આનો જવાબ આવી શકે JXOHBQ. ઓકે, નામ તમારું? જયેશ. ઓકે, બીજું કોણ આન્સર આપતું હતું? યસ પુનિતભાઈ, નિકુલ. સેમ ઓકે આન્સર. ઓકે, સર એક મિનિટ ક્વેશ્ચન રિપીટ કરો ને, પેલો જે મતલબ એ ક્વેશ્ચન રિપીટ કરો ક્વેશ્ચન. એટલે હેલો, હા કોણ કોણે હાલો કોણ બોલ્યું? ઓકે, પ્રશ્ન છે ચેન્જ, CHANGE, ચેન્જ, ચેન્જ ને ZEXKDB, ZEXKDB. તો KDB છે માર્કેટ ને ને શું લખાશે? હા KDB. તો માર્કેટ ને શું લખાશે? હેલો સર, હા કોણ? ભાર્ગવ બોલે, ભાર્ગવ છે. ઓકે, AXOHBQ. ઓકે, ઓકે ચલો પેટર્ન કોણ એક્સપ્લેન કરશે? -3 ની પેટર્ન છે સાહેબ, અને આમાં એકચ્યુઅલી માં બે જે અલ્ફાબેટ છે તેના જવાબ તો ક્વેશ્ચન માં જ આપેલા છે. હા એ તો છે, ઠીક છે. ઓકે, -3 વાળું કોને ન સમજાણું એ કયો? સૌથી પહેલા જેને ના અલ્પાબેન સમજાણું એ કોંગ્રેચ્યુલેશન. સૌથી પહેલો જવાબ અલ્પાબેન ને આપ્યો તરત. સર મને જ નતું સમજાયું. ઓકે સર મને બી નહીં સમજાયું. ઓકે, એના સિવાય કોઈ? સર મને પણ નથી સમજાયું. ઓકે, એનો મતલબ બધા બોયઝ ને સમજાઈ ગયું અને ગર્લ્સ ને નથી સમજાણું. ના, અલ્પાબેન ને તો સમજાઈ ગયો ને, ફર્સ્ટ આન્સર આપ્યો. અચ્છા ઓકે ચલો કઈ વાંધો નહીં, જેને સમજાણું હોય એ પણ જોજો, ના સમજાણું હોય એ તો ખાસ જોજો. જો શબ્દ આપ્યો છે CHANGE, ચેન્જ. આપણે એક એક લેટર લેતા જઈએ. ચલો, સૌથી પહેલો લેટર છે C. ઠીક છે, C નો ફર્સ્ટ લેટર આપને આપેલો છે Z. તો C નો ક્રમ કેટલામો થાય? ત્રીજો. ઓકે, જેને ના હા ઓકે 3, અને Z નો 26. હા ઓકે. આમાં શું થઈ શકે? પ્લસ થઈ શકે કે માઇનસ થઈ શકે? ચલો રિવર્સ ગેર અંદાજમાં મારવાનો, જેને રિવર્સ ગેર મારવાનો. અમને કે સમજાવવા ના પ્લસ સમજાવવાનું કારણ એ Z જ છે. પ્લસ કરીને માઇનસ કરી દેવાનું. હવે સમજો, ચલો હું તમને એમ કહું છું કે આપણે 3 માંથી કેટલા માઇનસ કરીએ તો Z પર આવીએ? 27. હું બોલ્યા સર? 3 છે. હા 3 માંથી મતલબ C નો ક્રમ 3 છે, રાઈટ? હવે 3 માંથી આપણે કેટલા માઇનસ કરીએ તો 26 ઉપર આવીએ લાસ્ટ પર? કેમ કે જો ચલો સમજો 1 માઇનસ કરો ચલો 3 માંથી તો શું થાય? બી. હા, અને બીજા ક્રમે શું આવે? બી, રાઈટ? એટલે તો એ તો આપણે આપ્યો નથી, આપણે તો Z આપ્યો. તો હવે આપણે 2 માઇનસ કરીએ. ચલો 3 માંથી 2 માઇનસ કરીએ તો તો A આવશે, પણ આપણે તો Z આપ્યો છે.
તો હવે આપણે 3 માંથી 3 માઇનસ કરીએ તો 0 0. પણ આપણે આલ્ફાબેટમાં તો 0 ના આવે. એક ને રિવર્સ જઈએ તો ડાયરેક્ટ આપણે તો 26 જ લેવાનું, રાઈટ? ઠીક છે. આ સમજાણું કે આનો સમજાણું? સમજાણું. સમજાઈ ગયું સર, આ પણ સમજાઈ ગયું. પુનિતભાઈ, તમારો ફર્સ્ટ ક્લાસ જેણે નો એટેન્ડ કર્યો હોય ને એને નહીં સમજાણું હોય તો આપણે રેકોર્ડિંગ અવેલેબલ છે, આજે જ મેં ગ્રુપમાં મૂકેલું છે, એ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જાય. રાઈટ. એટલે ટૂંકમાં 3 માંથી 3 માઇનસ કરીએ તો 0 ના આવે. એટલે આમ જોવા જઈએ ગણિતમાં તો 0 આવે, પણ અહીંયા આપણે 0 નથી લેવાનો, રિવર્સ જવાનું છે. એકમાંથી આપણે પાછળ જઈએ એટલે ફરી z આવે, એટલે અહીંયા z આવ્યો છે. -3 થયા, રાઈટ? હવે c પછી h નું e થયું છે. ચલો, કોણ જેને નથી સમજાણું એમાંથી કોણ આન્સર આપશે? h નો ક્રમ 8મો. ઓકે. તો 3 બાદ કરે એટલે e એ નો આવી ક્રમ જાય. એનો ક્રમ 5 એટલે 5 ને પ્લસ 3 8. રાઈટ? -3 અહીંયા પણ થયું. હવે a c h a નું થયું છે x. a માઇનસ કેટલા કરીએ તો x આવે? પેલા a નો ક્રમ 1, રાઈટ? x નો ક્રમ a નો ક્રમ સોરી x નો ક્રમ રાઈટ 24. હા. હવે આમાં માઇનસ આપણે 1 માંથી 3 માઇનસ, ચલો કોઈને માઇનસ માં પ્રોબ્લેમ થાય તો શું કરવાનું કે 26 માં z છે તો ફરી એને લઈ લેવાનું, એટલે 27 માં ક્રમે આપણે ચલો એને ગણીએ તો 27 માઇનસ 3 કરીએ તો શું આવે? 27 માઇનસ 3. આ સમજાણું મેં એને 27 કેમ ગણાય સમજાણું? હા સર. કેમ કે z પછી ફરી એ ગણીએ તો એ 27 માં ક્રમે લખી શકીએ ને આપણે. સમજાણું કે ના સમજાણું? 27 માઇનસ 3 કરીએ તો પછી x જ ગણાય કે 24. હા 24 અને 24 માં ક્રમે x, રાઈટ? પછી n નો ક્રમ 14 માઇનસ 3. કોકના ઘેર છોકરું 1 2 3 4 બોલે છે, એ જે વ્યક્તિએ પોતાને મ્યુટ કરી દો ને. અત્યારથી તૈયારી કરે છે. ઓકે. પછી g નો ક્રમ 7 માઇનસ 3 એટલે 4, એટલે રાઈટ? પછી e 5મા ક્રમે -3 એટલે કે 2, એટલે 5 માઇનસ 3 એટલે 2 એટલે b. ચલો હવે મને માર્ક એટલું કહેજો. પેલા તો સૌથી પહેલા m નું શું થશે? 13 નંબર 13 માઇનસ 3 જે આવશે. હવે આમાંથી બે ઓપ્શન તો આપડા નીકળી ગયા, બે ઓપ્શન l વાળા હતા. એકમાં જો ઓપ્શન પાછળ બોલું છું, ઓપ્શન માં a માં પેલો અક્ષર હતો j, ઓપ્શન b માં l, બરાબર? ઓપ્શન c માં j અને ઓપ્શન d માં l, એટલે બે l વાળા તો આપડા નીકળી ગયા ઓપ્શન, રાઈટ? સમજાણું? ફરીથી બોલો ને સર, અવાજ બહુ આવે. હા, માઇક મ્યુટ કરી દેજો પ્લીઝ. જે ના બોલતા હોય અનમ્યુટ હોય તો મ્યુટ કરી દો. છોકરાનો ચેતનાબેન ના અવાજ આવે છે. ચેતના. ઓકે. જો ઓપ્શન ફરીથી હું ઓપ્શન માં પેલો અક્ષર બોલું છું. ઓપ્શન a માં પેલો અક્ષર j, ઓપ્શન b માં પેલો અક્ષર l, ઓપ્શન c માં પેલો અક્ષર j અને ઓપ્શન d માં પેલો અક્ષર l. તો આપણે ક્યાં બે ઓપ્શન કાઢી નાખશું? m માં +3. હા રાઈટ. કોણ બોલ્યું હતું બંને l વાળા? હા, માર્ગેશ. હા ઓકે. એટલે l વાળા ઓપ્શન તો બાય ડિફોલ્ટ, કેમ કે m નો ક્રમ 13 માઇનસ 3 એટલે 10 અને 10મા ક્રમે શું આવે? j.
જે આવે તો જે તો એલ નું તો હવે કઈ કામ નથી એટલે બે ઓપ્શન નીકળી ગયા, રાઈટ? હા હવે ઓપ્શન હું એ બોલું છું. હવે મને તમારામાંથી જ આન્સર આપજો કે હવે આપણે આગળ શું કરશું. ચલો ઓપ્શન એ છે જે એક્સ ઓ એચ સી પી જે એક્સ ઓ એચ બી ક્યુ. હવે આપણે શું જોશું? માર્કેટ નો આપણે આન્સર આપવાનો છે, તો હવે આપણે કયો અક્ષર જોશું માર્કેટમાં? MERKET. તેમાંથી કયો અક્ષર જોશું? ફરી ઓપ્શન બોલું છું, જે એક્સ ઓ યસ આલ્ફાબેટ કરીશું. હવે આપણે પહેલો આલ્ફાબેટ તો આઈડેન્ટિફાઈ થઈ ગયો છે, એટલે હવે સેકન્ડ આલ્ફાબેટ પર જશે. ઓકે ઠીક છે, પણ ઓપ્શન એકવાર સાંભળો. ઓપ્શન છે જે એક્સ ઓ એચ સી પી. બીજો ઓપ્શન છે જે એક્સ ઓ એચ સી એચ બી ક્યુ. પેલા ચાર લેટર સેમ છે બેયમાં, જે એક્સ ઓ એચ જે એક્સ ઓ એચ. તો શું આપણે બીજો લેટર જોવાય? હવે જવાબ જે એક્સ ઓ એચ પી ક્યુ જ આવશે. હા કેમ હવે બે લેટર ઓલરેડી ઉપર આપણને મળી જાય છે, ચેન્જ ની અંદર પણ મળી જ જાય છે આપણને બે લેટર ના આન્સર. હા ક્યુ આર એ પણ મળી જાય છે. અને સાંભળો, જે એક્સ ઓ એચ બે ઓપ્શન માં સેમ છે, તો હવે એ ના જોવાય ને, કેમ કે એ તો આન્સર હશે જ, રાઈટ? હવે લાસ્ટ ના બે જ ડિજિટ જો બે લેટર ફેર છે. ઓપ્શન એ માં છેલ્લા બે લેટર છે સી પી અને ઓપ્શન સી માં છેલ્લા બે લેટર છે બી ક્યુ, રાઈટ? તો આ બે ને જ આપણે જોવાના. તો માર્કેટમાં છેલ્લા બે લેટર છે MERKET. તો આપણે શું જોશું? ઈ ને ટી, લાસ્ટ ના બે, રાઈટ? આટલી વસ્તુ સમજ પડી? હા તો ચલો ઈ માઇનસ કરો 3. બી આવશે. હા મળી ગયો આપના આન્સર. એક હા સીપી બી વાળો સર. ઓપ્શન હતો, એક બી ક્યુ વાળો ઓપ્શન હતો. તો હા સીપી વાળો ઓપ્શન એની મેળે એલિમિનેટ થઈ જશે, બી ક્યુ વાળો આન્સર બની જશે. યસ ખાલી આમાં ઓપ્શન પરથી આપણે બે જ લેટર ને ફાઇન્ડ આઉટ કરવાના હતા. એક તો પેલો જે વાળા બે ઓપ્શન હતા અને બે એલ વાળા હતા, એટલે એલ વાળો ઓપ્શન નીકળી ગયો, રાઈટ? પછી પછી જે એક્સ ઓ એચ એ બે ઓપ્શન માં સેમ જ છે, તો એ એટલું. હવે પછી આપણે એક્સ ઓ એચ ને જોવાની જરૂર નથી, લાસ્ટ ના બે લેટર સેમ છે. એકમાં સીપી છે ને એકમાં બી ક્યુ છે. તો આપણે સી અથવા બી, જે લાસ્ટ ના બે લેટર માંથી કોઈ એક જોઈ લે એટલે આપણે આન્સર મળી જાય, રાઈટ રાઈટ? સમજાણું? યસ યસ કોઈ ન સમજાણું હોય એવું? ઓકે ચલો હવે એક લાસ્ટ ક્વેશ્ચન. એમાં હું કઈ નહીં બોલું, કોઈ કઈ પેટર્ન, કોઈને ડાયરેક્ટ આન્સર ઓપ્શન એ બી સી ડી એમાંથી જ આન્સર આપવાનો છે, ઠીક છે? ક્વેશ્ચન છે ટ્રાવેલ, TRAVEL. ટ્રાવેલ, ટ્રાવેલ ને લખાય છે PNWRH. ફરી બોલું છું, ટ્રાવેલ TRAVEL. એમાં એને લખાય છે PNWRH. એક સેકન્ડ. રહેવા દો, એમાં કઈક મિસ્ટેક છે ક્વેશ્ચનમાં. ઠીક છે, ઉપરનો જે આપણે કર્યો ને -3 વાળો, એમાં પેકિંગ PACKING આ વર્ડ નું તમારે -3 કરીને કરવાનું છે, ઠીક છે? હવે હું ઓપ્શન તમને આપું છું. ઓપ્શન છે L W. ક્વેશ્ચન પરથી બોલો ને. જો સાંભળો, ઉપર જે -3 વાળી પેટર્ન કરેલી ને, ચેન્જ ને -3 જ, પણ પેકિંગ. હવે
PACKING માંથી -3 કરો. ફરીથી બોલો સર Packing. સ્પેલિંગ. PACKING PACING. PACKING PACKING UXZXFGING. PACAING. PACKING -3. MXZ સર. MX. હેલો હા સર, આમાં ડાયરેક્ટ આન્સર બોલવાનો કે ઓપ્શન બોલો પછી બોલવાનો છે તમે? નહીં, ડાયરેક્ટ આન્સર બોલો. ઓપ્શન છે Okay, પણ sir. ઓપ્શનમાં મારે એક ઓપ્શનમાં થોડો પ્રોબ્લેમ છે, કદાચ ભૂલ હોઈ Okay, શકે sir. એટલે હું ઓપ્શન નથી બોલતો. ઓકે સર, ઓકે. ઠીક ઠીક ઠીક. સર MXZ MXZ પછી H H MXZH સી પછી તમે એ કીધો કે કે કીધો? નહીં MXZ C પછી C K. પછી K કીધો. Z ક્યાંથી કે આવશે? સર હું આનો આન્સર આપું છું. ઓકે. સર MXZHFD. યસ. HFD. F પછી Okay. K અને D પછી આવશે. હા MXZFHD. ફરી બોલો. MXZ પછી શું બોલ્યા? MXZ હમ H હમ F હમ D. ના કે આવે, કે Okay. પછી ડી આવે, છેલ્લેથી બીજું કે આવે એની જગ્યાએ. Okay. MXZHFKD. હા FKD. સોરી, હા ભૂલ થઈ ગઈ. Okay. છેલ્લે Okay. FKD. ઠીક છે. ઓકે ઓકે ચલો, હવે જેને જેને આન્સર આપ્યો એ ના બોલતા, એના સિવાયના એક એક લેટર આપણે જોતા જઈએ. ચલો P માઇનસ કરો. P નું શું થશે? M. ઓકે. P નો ક્રમ P નો ક્રમ 15. 16 પ્લસ -3 -3 -3 એટલે 13 M. M રાઈટ. પછી A A નો X. A નું Z X સોરી. ઓકે. પછી C નો Z. નું Z. -3 0 રાઈટ. ઓકે. પછી K K નો H. -3 H. -11 -3 એટલે 8 H રાઈટ. પછી I I નો F. -3 F થાય. -3 થાય 9 -3 એટલે 6. 6 માં ક્રમ F રાઈટ. પછી N નો ક્રમ 14. K. 14 માઇનસ 3 K. K. રાઈટ. K થાય અને લાસ્ટ G D. D થાય. -3 -3 એટલે D. D. -3 એટલે D. 4 ને 5 રાઈટ. ઓકે સમજાણું આ? સમજાઈ ગયું.
સર આમાં પ્લસ ઓકે પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે ને? એ પેપર સેટર ના હાથમાં છે કે એ તમને પ્લસ આપે, માઇનસ આપે, પ્લસ માઇનસ મિક્સ આપે, શું આપે. ટૂંકમાં આપને પેટર્ન સમજાઈ જવી જોઈએ. ઠીક છે. પુનિતભાઈ, હમ તમે પેલો બાસ્કેટ વાળો આગળ આપેલો હતો ખબર, ફર્સ્ટ ટાઈમ પ્રશ્ન આપેલો, ઓકે ત્યારે મેં જ તમને +2 3 ને -1 વાળો તમે આપેલો હતો બરાબર. મેં તે સમયે તમને એક જ જવાબમાં માઇનસ પ્લસ ને માઇનસ પ્લસ કરીને આપેલું હતું. તો એ રીતનું તો નહીં પૂછાઈ શકે ને એમ પેપરમાં? જે તમે આપ્યું હતું ને એ આખો અલગ વસ્તુ હતી. એ ગુણાકારના બેઝ ઉપર નથી. એ નહીં. જ્યારે પેટર્ન પ્લસ માઇનસ ની આવશે ને ત્યારે હું તમને સમજાવીશ કે કઈ રીતના પૂછી શકે. ઠીક છે. અત્યારે સમજાવશો ને તો તમે કન્ફ્યુઝ થશો ને બીજાય કન્ફ્યુઝ થશે. રાઈટ? હલો. ઓકે ઓકે ઓકે. તો એક પેટર્ન આપણે એક જોઈએ. હા બોલો. આમાં ઓપોઝિટ ની ફોર્મ્યુલા પણ આવી શકે ક્વેશ્ચનમાં? ઓપોઝિટ આલ્ફાબેટની? હા, ઓપોઝિટ પણ આવી શકે. પણ હું અત્યારે છે ને આપણે સૌથી પહેલા પ્લસ માઇનસ વાળી જેટલી પેટર્ન પૂછાઈ શકે ને એ બધી કમ્પ્લીટ કરી લઈએ. પછી આપણે આગળ અલગ અલગ પેટર્ન એવી જેટલી પૂછાશે ને બધી જ. પૂછાઈ શકે કે નહીં એમ? હા હા પૂછાઈ જ શકે ને. હેલો સર, હિતેશ વાત કરું છું. હા બોલો. સર તમે ક્વેશ્ચન છે ને રિપીટ કરતા રહો. ખાલી જે ક્વેશ્ચન છે કેમ કે જે ટોટલી બ્લાઇન્ડ છે ને સર એમને આલ્ફાબેટ ફટાફટ એ રહી જાય, કોઈ ભૂલી જાય તો એટલા માટે. જે પાર્સલી છે ને તો વાંધો નહીં આવે, પેપરમાં જોઈ પણ શકશે. પણ જે ટોટલી છે ને એમને આલ્ફાબેટ મિસ ના થઈ જાય એટલા માટે સર રિક્વેસ્ટ. થેન્ક યુ વેરી મચ. હા ઠીક છે ઠીક છે ઠીક છે. અને જનરલી જો એક વાત સાંભળો, જે અમુક સામાન્ય શબ્દ છે ને જેમ કે મેં આજે નહીં તમને નહીં બધાને કહું છું. એટલે ટૂંકમાં જો સમજો ચેન્જ છે, પછી માર્કેટ છે, આવા જેને સામાન્ય શબ્દ છે ને એ જેને ટૂંકમાં ઇંગ્લિશમાં જેના સારા હશે ને એને ડેફિનેટલી રીઝનિંગમાં ફાયદો થશે. કેમ કે એને વારે વારે એક વાર સાંભળી લીધું હશે રાઇટર પાસે ભાઈ ચેન્જ છે તો એને ખાલી કોડ જ પૂછવાનો રહેશે. રાઈટ? તો થોડું થોડું ઇંગ્લિશ ઉપર પણ થોડું કામ કરતા રહેજો. જે સામાન્ય શબ્દ હોય એ થોડા તમને તમારે વ્યવસ્થિત હશે ને તો આમાં તમને પ્રોબ્લેમ નહીં આવે. રાઈટ? ચલો આપણે હજી એક આગળ આજ નવી પેટર્ન એક જોઈએ. હું તમને એક શબ્દ આપું છું. શબ્દ છે બ્લુ, BLUE. અને આપણે લખ્યો છે CNXI. આમાં શું પેટર્ન છે? ચલો ફાઇન્ડ આઉટ કરો. BLUE બ્લુ. હા બોલો. મને આમાં કઈ પેટર્ન કઈ બરોબર મને આમાં બરોબર ખ્યાલ નથી આવતો. કઈ આ નવો વિષય કદાચ લાગે છે કે શું આમાં પેટર્ન આ બધું તમે સમજાવો છો બરોબર છે. પણ મને હરખો બહુ કઈ ખ્યાલ નથી આવી શકતો. હું આશીષ ખીમાણીયા વાત કરું છું, જુનાગઢ NIB માંથી. ઓકે. આની પહેલાના ક્લાસીસમાં હતા તમે? હા, એમાં હું હતું મારે જોડાવાનું હતું પણ મારા એમાં એવું હતું રિચાર્જ મારે પતી ગયું હતું ને એટલે હું વચ્ચે અમુક અઠવાડિયામાં હું નહોતો જોડાઈ શક્યો. એટલે એવું હતું એટલે ક્ષમા ચાહું છું. ઓકે ઠીક છે. યુટ્યુબમાં છે ને હું આજે ફરી લિંક શેર કરી દઈશ પ્રીવિયસ ક્લાસીસની. તો સૌથી પહેલેથી તમે જોશો ને તો તમને આલ્ફાબેટના ક્રમ ને એ બધું જ્યાં સુધી તમને નહીં ખબર પડે ને ત્યાં સુધી એમાં તમને પેટર્ન જ નહીં આ વિષય કયો છે? આ વિષય કયો છે? આમાં ઈ કઈ ખ્યાલ નથી. મને અંગ્રેજી જેવું લાગ્યું. મને રીઝનિંગ છે. રીઝનિંગ. ઓકે, તો આ નવો વિષય લાગે. મને અંગ્રેજી જેવું છે લાગ્યું તમે, કારણ કે સ્પેલિંગ બોલતા હતા ને એટલે મને સેજ આમાં હું કન્ફ્યુઝ થઈ ગયો આમાં. હું કહું આ શું હશે? હું કન્ફ્યુઝ થઈ ગયો. આજે રીઝનિંગ ના પાછા છે ને જે યુટ્યુબમાં લેક્ચર છે ને લિંક અપલોડ મતલબ શેર કરી દેશું ગ્રુપમાં. એટલે એકવાર એ તમે જોઈ લેજો પછી આમાં તમને ખ્યાલ આવવા મળશે કે શું થાય છે ને શું નહીં. ઠીક છે? ઓકે, પછી ના સમજાય તો મને કહેજો. ઠીક છે? ઓકે ચલો હવે ફરી શબ્દ છે બ્લુ, BLUE બ્લુ. એને લખ્યું છે CNXI. BLUE બ્લુ. એને આપણે લખ્યું CNXI. સર એમાં +1 +2 અને +3 કરેલું છે. ઓકે, તમારું નામ? ચેતન. ઓકે. B+1C પછી L+2 હા ઓકે, એ વાંધો નહીં.
હમણાં હા હમણાં એ ઓકે રહેવા દો, બીજાને પણ વાંધો નહીં હા ટ્રાય સરસ કરવા દે. બ્લુ, સર BLUE. હા વાત કરું તો +1 +2 +3 +4 ઓકે. સર મને લાગે છે 1 2 3 4 ની પેટર્ન છે, ખબર નહીં પછી તો. ઓકે. +1 +2 ની મેટર છે સર. +1 હા +2 +1 +2. 1 2 પછી સર આમાં +1 +2 3 4 ની પેટર્ન છે, +2 +3 4 ની. ઓકે. ઠીક છે. કોઈ અલગ કાંઈ આ સિવાય? ઓકે, તો ચલો સમજાઈ ગયું ને, +1 +2 +3 +4 એના સિવાય કોઈનો કઈ અલગ કઈ છે નહીં ને? CNXI, બ્લુ નું CNXI કેવી રીતે આવ્યું સમજાણું? પેટર્ન સમજાણી છે? કોઈ ના સમજાણી હોય તો? તો ઠીક છે, ચલો છતાં હું એકવાર રિપીટ કરી દઉં. બ્લુ BLUE, બી નું C કર્યું છે. બી નું C એટલે 2 નો 3 થયું, કેટલા પ્લસ કર્યા? 1 ઓકે. પછી LBL, L નું N થયું. L નો ક્રમ 12, N નો ક્રમ 14, કેટલા પ્લસ કર્યા? 2 પછી U નું X, U કેટલામાં ક્રમે આવે? 21, 21 X 24, કેટલા પ્લસ થયા? 21 માંથી 24 થયા, પ્લસ 3. અને લાસ્ટ E નું I થયું, E 5મા ક્રમે, I 9મા ક્રમે, કેટલા પ્લસ થયા? 4 FGHI 4 છે રાઈટ. 5 અને 9 એટલે +4. તો હવે એવી જ રીતે વર્ડ છે પિંક, PINK, પિંક. તો ક્યુ QK UK ના જે આવશે R ઠીક છે, જેના સાંભળો, જેના આન્સર આવી જાય ને એ આન્સર ના બોલતા ખાલી નામ બોલજો પોતાનું. આન્સર હમણાં મનમાં રાખજો, નામ બોલો ખાલી પોતાનું. પિંક, PINK, પિંક ને શું લખાશે? હર્ષલ. ઓકે, હર્ષલ. પછી એના સિવાય કોઈ? ચેતન જયેશ ઓકે, ચેતન, જયેશ. ભાર્ગવ ઓકે અલ્પા ઓકે. માર્ગેશ માર્ગેશ. બીજું એના બીજું કોણ બોલ્યું? પાર્થ ઓકે, શાહનવાઝ, પાર્થ. ઓકે. ગર્લ્સ માં કોઈ? અલ્પા ઓકે, એના સિવાય? રિંકેશ ઓકે, રિંકેશ. ઠીક છે, તો આઈ થિંક પાર્થ નું પહેલી વાર મેં સાંભળ્યું છે, તો પાર્થભાઈ. સર એકચ્યુઅલી છે ને આનો આન્સર એવો છે કે ક્યુ કે ઓકે. ક્યુ અને ક્યુ અને છેલ્લે કે છે એટલે ઓ. QKQO, બરાબર? રાઈટ. ઓકે, ઠીક છે. એના સિવાય કઈ ડિફરન્ટ આન્સર કોઈનો? સેમ?
ઓકે, રાઈટ છે આન્સર. એકવાર ચલો મને કહેતા જજો. P નું +1. ક્યુ ક્યુ ઓકે. I કે I નો ક્રમ આઈનો કે નવ આઈનો 9 આનો ક્રમ કેનો 11 કે 9 9 + 2 9 11 +2 11 રાઈટ. સોરી થઈ ગયો ભૂલાઈ ગયો. N નો ક્રમ n નો ક્રમ 14 OPQ ક્યુ એટલે 17. તો ક્યુ આવશે. ક્યુ 17. 17 રાઈટ. K નો ક્રમ કે નો ક્રમ 11 11 + 4 ઓ O ઓ આવશે. રાઈટ. ઓકે ચલો તો હવે એક બીજો શબ્દ. આ સમજાઈ ગયું બધાને? હા સર. એક લાસ્ટ આજનું લાસ્ટ શબ્દ. ચલો શબ્દ છે ગ્રીન. GREEN. GREEN. એટલે આ જ પેટર્નમાં કરવાનું છે. હા હા આ જ પેટર્ન. આન્સર જેનો આવી જાય એ પોતાનું નામ બોલશે ખાલી. GREEN. GREEN. ગ્રીન. સર પાર્થ. ઓકે રિંકેશ. હેલો ઓકે રિંકેશ. ઓકે હર્ષલ. જયેશ ને બીજું હર્ષલ. ઓકે હર્ષલ. GREEN ગ્રીન. ચેતન. ઓકે એટલે સાહેબ હાલો એટલે GREEN ગ્રીન એટલે GREEN ગ્રીન તમે કીધું એટલે એનું શું કરવાનું શું એટલે એમાં જે આપણે ઉપર પેટર્ન જોઈને +1 +2 +3 +4 એવી રીતે આમાં ગ્રીન ઈ જ પેટર્નમાં ગ્રીન નો કોડ શું થશે? એ ગ્રીન નો કોડ શું થાય એવું સર જવાબ આપું કે નવું યાર લાગે યાર નામ સર પાર્થ. ઓકે ના વેટ કરો 2 મિનિટ. ઓકે સર. કોઈ ટ્રાય કરતું હોય તો બીજું. રવિ. ઓકે હું રવિ. ટ્રાય કરું. ઓકે આના સિવાય કોઈ આન્સર કોઈને ટ્રાય કરતા હોય ને? સર અલ્પા. ઓકે માર્ગેશ. ઓકે પુનિતભાઈ એક સવાલ છે. લાસ્ટમાં 4 જ કેરેક્ટર હતા બરાબર, તો 1 2 3 4 સુધી પ્લસ થતું હતું, તો આમાં 4 સુધી જ કરવાનું છે કે જેટલા કેરેક્ટર છે ત્યાં સુધી? તમને શું લાગે છે? ચલો હું તમને પ્રશ્ન કરું છું આમ. મને તો એવું જ લાગે છે કે જેટલા કેરેક્ટર છે ત્યાં સુધી +5 સુધી જશે. હા તો બસ એવી રીતના કરો તમે. ઓકે ઓકે then I got it. તમારું નામ? એક નામ બોલવું, તમે ગમે પ્રશ્ન કરો એટલે મને ખબર પડે. ઓકે આઈ થિંક રવિ કરીને કોઈ હતું જેને આન્સર આવી ગયો હતો. હા સર. ચલો ટ્રાય કરો. શું આન્સર આવ્યો તમારો? H
THIS આઈ પછી S ઓકે એના સિવાય કોક ડબલ એસ બોલ્યું તું એ કોણ હતું? ઓકે આના સિવાય કઈ ડિફરન્ટ આન્સર કોઈનો? સર HTHR મને લાગે છે. સર મને બી એ જ લાગે છે. HT ડબલ HR ડબલ એચ શાંતિ શાંતિ રાખો. ઓકે વેઇટ જેને જે આન્સર લાગતો એ બોલવા દ્યો. ઠીક છે ક્લિયર કરશું ડબલ આપણે. ઈને છે ને સેમ જ ગણ્યું છે એટલે HTHIS આવે છે. સર મને લાગે છે HTHI ડબલ એસ ને R એટલે કે આ જ આવશે. સર HTHIR આવશે. HTHIR ઓકે HTHIS આવે. લાસ્ટમાં એસ આવશે. લાસ્ટમાં આર આવશે. સર HTHIS આન્સર IS આવશે સર STH ઓકે આર લાસ્ટમાં ચલો વેઇટ લાસ્ટમાં આર વાળા કેટલા છે? કોણ કે છે કે આર આવશે અને કોણ કે છે એસ આવશે? હર્ષલ ફાઈની પેટર્નમાં ગણવાનું હોય તો S આવશે બાકી R જ આવશે. એનમાં 5 ઉમેરે તો 14 માં 5 ઉમેરે આર વાળા કોણ છે? આર વાળા કોણ છે? નામ બોલો. હર્ષલ પછી પાર્થ લાસ્ટમાં આર ઓકે પછી ઓકે ચલો હવે હા ચલો આજે જેણે આર કીધું એને કેવી રીતે આર આવ્યું એનું એક્સપ્લેનેશન કોણ આપશે? જેને પણ આર કીધું એમ કેવી રીતે આર આવ્યું? પછી આપણે એસ વાળાને પૂછશું છે. હા ઓકે આપો. 14 ને 3 એટલે R એટલે 14 માં નામે N અને 18 માં નામે R. 14 ને 3 18 14 ને 3 18 નહીં થાય 14 ને 3 17 થશે. 14 ને 4 સર 14 ને 4 18 ઓકે પણ આઈ થિંક ગ્રીન છે 5 છે કરવાના ને. ગ્રીન છે આઈ થિંક 5 લેટર નો અક્ષર છે. 5 કરો છેલ્લા છે ને. ઓકે એસ હા સર પેલું લાસ્ટ લાસ્ટમાં S જ આવશે. હા સર S આવશે એસ આવશે રાઈટ. કેમ એસ આવશે? કેમ કે જે આપણે ઉપર જે શબ્દ જોયો તો બ્લુ એ 4 અક્ષર નો હતો એમાં એટલે +1 +2 +3 +4 એવી રીતના થયું હતું રાઈટ. પણ અહીંયા શબ્દ 5 અક્ષર નો છે. સર HTHIRS જવાબ HTHIS ઓકે HTR કોણ બોલ્યું તું? આર કંઈક એવું કંઈક ના એટલે સર હું બોલ્યો તો પાર્થ HTHIRS આવશે કે HTHIS? સર એક ક્વેશ્ચન છે આમાં મને. ઓકે સર એટલે ક્વેશ્ચન એવો છે કે જેવી રીતે આ એક્ઝામ્પલ આપણે જોયું અત્યારે બ્લુ અને આ બીજું ગ્રીન વાળું સર ત્યાં અગર એક્ઝામમાં પૂછાય બરાબર કે બ્લુ અને ગ્રીન બે શબ્દ પૂછાય બરાબર અને સર એવું અને કોડવર્ડ આપ્યો છે બ્લુ નો રાઈટ. સર આપણે એને પછી કેવી રીતે સમજવું કે આ મતલબ કે આમાં 1 2 3 4 વાળું જ કરવાનું કે પછી +5 વાળું કરવાનું છેલ્લે વાળું બીજું એમાં સમજો જો પેલા એ તો ક્લિયર છે કે બ્લુ માં +1 પછી એલ માં +2 યુ માં +3 ઈ માં +4 થાય છે. બ્લુ માં +1 +2 +3 4 થાય છે. એ તો સમજાઈ ગયું રાઈટ. હવે એમાં કેટલા અક્ષર છે? 4 બ્લુ માં 4 અક્ષર છે રાઈટ. હવે એ લોકોએ આપને પૂછ્યું છે શું? ગ્રીન રાઈટ. ને ગ્રીન માં કેટલા અક્ષર છે? 5 રાઈટ. તો 1 2 3 4 તો આપણે ખબર જ છે રાઈટ. પણ એ લોકોએ ક્યાંય વચ્ચે બ્રેક પાડ્યો છે કે ભાઈ ચલો પેલા 1 2
પછી પાછું એને બગડો લીધો કે પાછો એકડો લીધો, એવી રીતના કર્યું છે? એને સળંગ જ કર્યું છે ને, 1 2 3 4, રાઈટ? તો જ્યારે જ્યારે આવા પ્રશ્ન પૂછાણા છે ને પેપરમાં, ત્યારે કદાચ 5 નહીં, કદાચ 6 અક્ષરનો પણ કોઈ પણ શબ્દ આપે ને એ લોકો, પેટર્ન +1 +2 +3 +4 જેટલા લેટરનો અક્ષર હોય ને ત્યાં સુધી જવાનું. સમજાણું? HTHIS. બરાબર. રાઈટ? એટલે સર સાચો આપણને આન્સર સર બંને અક્ષર આપશે કે બ્લુ આપે પછી બીજો અક્ષર કે આના આધારે, કે પછી ઓપ્શન આપી દેશે ડાયરેક્ટ એ લોકો? નહીં, બ્લુ આપ્યો હોય, સમજો, જો પ્રશ્ન હું બોલું છું કેવી રીતના પેપરમાં આપ્યો છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં બ્લુ ને CNXI લખવામાં આવે છે, તો એ જ ભાષામાં ગ્રીન શબ્દને શું લખાશે? એવી રીતના પ્રશ્ન હશે. પણ નીચેના 4 ઓપ્શન આપ્યા છે કે આપણે ગ્રીન ને શું લખવાનું, એ 4 ઓપ્શન માંથી ફાઇન્ડ આઉટ કરવાનું. સૌપ્રથમ તો તમારે પેટર્ન ફાઇન્ડ કરવાની છે. એક્ઝામ્પલ તો આપેલું જ હોય ઉપર. સર એક પ્રશ્ન આમાં છે. બોલો. સર મતલબ આમાં આપણે એ રીતે જ જવાનું, મતલબ એ કમ્પલસરી છે ને? હા, કેમ કે ઉપર એ લોકોએ ક્યાંય બ્રેક નથી પાડ્યો અને 4 લેટરમાં એને +4 સુધી લઈ ગયા છે, તો 5 લેટર હોય તો 5 સુધી લઈ જવાનું આપણે. એટલે એ રાઈટ છે, બટ હવે આમાં એ લોકો ઓપ્શનમાં એવું આપ્યું હોય કે જેમ કે ઓપ્શનમાં એ રીતે આપ્યું હોય કે એક 4 લેટર વાળો બી ઓપ્શન આપ્યો હોય ને એક 5 લેટર વાળો ઓપ્શન આપ્યો, તો આપણે આમાં થોડું કન્ફ્યુઝ થઈ જવાય ને? નહીં, કન્ફ્યુઝ નહીં થવાનું, 5 વાળો જ રાઈટ થશે. ઓકે. એકચ્યુઅલી સર છે ને ડબલ E આવ્યો ને એમાં કન્ફ્યુઝ થઈ ગયો. સમજો હવે એવી રીતના એ લોકોએ તો સળંગ જ છે ને. બી, ચલો બી માં +1 કર્યું, પછી એલ માં +2 કર્યું, યુ માં +3 કર્યું, પછી ઈ માં +4 કર્યું. હવે 5મો લેટર હશે તો એ લોકો બી +5 જ કરવાના ને, ત્યાં +4 તો નહીં કરે. સમજો, બ્લુ ની જગ્યાએ બ્લેક આપ્યો હશે એ લોકોએ પ્રશ્નમાં કે બ્લેક ને ફોર એક્ઝામ્પલ ABCD, આ તો એક્ઝામ્પલ તરીકે, તો એને BLAC, સી માં +4 ને કે માં તો +5 જ કરેલું હોય, રાઈટ? આ પેટર્ન પ્રમાણે તો એમ જ થાય છે. પુનિતભાઈ જે કોડ આપશે એના આધારે આપણે પેલું નક્કી કરી દેવાનું પછી, નહીં? એ રીતે કોડ પ્રમાણે પેટર્ન પેલા કોડ ડિસાઈડ પેલા જોઈ કરવાની, લેવાનું, પછી પેટર્ન એને કઈ ઓપ્શનમાં જોવાનું કઈ રીતે છે, એ રીતે છે કે નહીં એવું. હા, રાઈટ. ન્યા +4 નું પણ આપેલું હશે ને, N+4, તો એ ખોટું થશે, +5 જ કરવાનું. સમજાણું? જેમનો પણ પ્રશ્ન હતો એને. ઘણી વાર કેવું થશે પુનિતભાઈ, ABCD એક તમને આપ્યો હોય, એમાંથી 4 આપ્યા હોય, 5 આપ્યા હોય, તો 2 ઓપ્શન તો આનામ નીકળી જાય તમારા. હા, એટલે જ Confuse આજ કરવામાં. પ્રશ્ન બતાવવાનું રીઝન જ આ હતું કે ઓપ્શન એવી રીતના જ આપે છે એ લોકો. ઘણી વાર શું છે 1 2 3 બે- 1 2 3 એવી પેટર્ન આવશે, એટલે અઘરી પેટર્ન આવે. આ તો પેટર્ન આપણે ઓળખવાની છે મૂળ તો. અચ્છા, હજી આના સિવાય પણ પ્લસ માઇનસ માં છે પેટર્ન, અને આપણે બધી પેટર્ન જોશું. બધી જેટલી પૂછાવાના ચાન્સીસ છે એટલી બધી પેટર્ન આપણે જોશું. કેટલી ઘણી બધી સર પુનિતભાઈ? ગઈની તો મેં પણ નથી, પણ છે. ક્વેશ્ચન આવેલો હોય ને એના ઉપરથી ખ્યાલ આવી જ જાય આપણને. આ આપણને એક આંકડા પદ્ધતિ. સર ઓપ્શન પણ બહુ મોટો ભાગ ભજવે છે આમાં, આન્સર સિલેક્ટ કરવામાં. ઓપ્શન કેવી રીતે છે એ પ્રમાણે પણ. રાઈટ. ઘણીવાર કેમ કેવું કે સર આવી રીતે ઓપ્શન પરથી જ ખ્યાલ સોરી આવી સર, જશે. સર આવી રીતે સોલ્વ કરવા જઈશું તો 10 મિનિટ એક જ ક્વેશ્ચનમાં જતી રહેશે, એના કરતા ઓપ્શન જોઈને ફટાફટ કરવું પડશે એનિમેશન મેથડથી, તો ફટાફટ આન્સર આવશે એવું છે. નહીં, તમારી વાત સાચી છે, પણ સમજો કે એલિમિનેશન મેથડ તમે ક્યારે લગાવશો? જ્યારે તમારી પેટર્ન તમને ફાઇન્ડ કરતા તરત આવડી જતી હશે. હા, અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે શું કરવાનું છે, તમને બધા એક લેટર ને અત્યારે કરીએ છીએ, એનું રીઝન શું છે કે આલ્ફાબેટ આપણને પ્રોપરલી ખબર પડી જાય કે આ આલ્ફાબેટ આપણે ત્યારે વિચારવું ન પડવું જોઈએ. ધેટ્સ વાય કે આપણે બધા લેટર કરીએ છીએ અત્યારે. આ સેશન છે ને બેઝિક માટે છે અત્યારે. બેઝિક ટુ એડવાન્સ થતું જશે આગળ. અત્યારે બેઝિક માટે જ છે. સર ઘણાના મનમાં એવું મતલબ ભ્રમ થાય છે કદાચ કે આ +1 2 વાળી મેથડ ફિક્સ છે, બધાને એવું લાગે છે, પણ એવું ખ્યાલ નથી આવતો ઘણી બધી મેથડ છે, એવું બધું નથી ખ્યાલ આવતો, કદાચ એવું લાગે છે. એટલે બધા ઈઝી વિચારે છે, એવું છે નહીં. રાઈટ. સમજો આપણા માટે આ ડિફિકલ્ટ છે, પણ સાઇટેડ માટે એ લોકોને ખાલી જોતા જ આનો આન્સર આવી જાય. સમજો તમે. સર આપણે શું છે, યસ સોરી ટુ આસ્ક યુ, બટ સર એક વાત કહું. સર તમે ફર્સ્ટ લીધો ને સેશન, જો
તો કોઈ મીન્સ કે બ્લડ રિલેશન કે એવું કંઈક સર આમ થોડુંક વધારે ચાલુ કરે તો વધારે સારું થાય, પછી ધીમે ધીમે જ્યારે વધારે ડીપ જાય ત્યારે ડીકોડિંગ લેવા તો એવું શક્ય નહોતું સર કદાચ? મને સમજાણું નહીં. સર મેં કહેવા એવું માંગુ છું કે રિઝનિંગમાં જે બીજા બધા છે ને બ્લડ રિલેશન કે બીજા કોઈ જે પણ ચેપ્ટર, સર શું પોસિબલ કે ત્યાંથી આપણે શરૂ કરી શકત અને પછી જ્યારે થોડું વધારે આપણે ડીપમાં જાત ત્યારે પછી ડીકોડિંગ કે કોડિંગ, કેમ કે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં સર સમજો થોડું સમજો મારી વાત સમજો. અત્યારે રીઝનિંગ નું સૌથી ઈઝી ચેપ્ટર જ આપણે શરૂ કર્યું છે. સમજો તમે બ્લડ રિલેશન કર્યું હોત ને તો જ્યાં સુધી આ જે આપણે લેટર ને અત્યારે શું થાય છે તમને સમજો, ગ્રીન ના 5 લેટર યાદ રાખવા માટે એનો કોડ યાદ પણ રહેતો નથી, રાઈટ? થાય છે ને એવું, મેક્સિમમ ને એવું થતું હશે. ત્યારે તમને બ્લડ રિલેશન માં યાદ રાખવું પડશે કે ભાઈ આની બેન આ, પછી આ આના પિતા છે, આ આનો ભાઈ છે. એટલી વસ્તુ એક જોડે માઇન્ડ માં યાદ રહેશે. સર મારો એક પર્સનલ ક્વેશ્ચન છે, મને આન્સર તો યાદ આવી જાય છે પણ જે પેટર્ન પણ યાદ આવી જાય, પણ આન્સરમાં જે ક્વેશ્ચન હોય ને ક્યારેક એ યાદ નથી રહેતા, એટલે રાઇટર જોડે એ બાબતમાં થોડું બહુ એ થાય છે કે યાદ રાખવામાં કે પેટર્ન પ્રમાણે બીજું કોઈ ઇશ્યુ નહીં થતું એવું છે. એ તો ક્વેશ્ચન ફરી પૂછી લેવાનો, ભૂલાઈ જાય. હા એ તો છે. ઓકે. અને હંમેશા આપણે આન્સર જ્યારે અટેમ્પ્ટ કરતા હોય ને ત્યારે પેલા એકવાર આખો ક્વેશ્ચન રીડ કરી લેવાનો, પછી લેટર બાય લેટર જવાનું કે ભાઈ પુનિતભાઈ શબ્દનો. હવે આપણે પુનિતભાઈ એકાદા ટ્યુટોરિયલ આપી દો, 4-5 ટ્યુટોરિયલ, પછી તમને જવાબ આપે ને. લેસન આપી દો, લેસન. હા ઠીક છે, ચલો. આ ગ્રીન નું તો સમજાઈ ગયું ને બધાને? HTHIS કેવી રીતે થયું એ તો 5 લેટર છે એટલે આપણે +5 સુધી ગયા, રાઈટ? ઠીક છે. હવે એવી જ રીતે આ +1 +2 +3 ની પેટર્નમાં આપણે એક બાસ્કેટબોલ, BASKETBALL, ઠીક છે, એક ઈ કરજો. એના સિવાય સ્ટારફિશ, STARFISH, આ 2 શબ્દ કરજો. +1 થી શરૂ કરીને જેટલા લેટર હોય ત્યાં સુધી, રાઈટ? અને કોઈને પ્રેક્ટિસ કરવી હોય તો લાસ્ટ વાળી પણ +1 2 +1 -1 2 એ પણ પોતાની રીતે કરી શકે, પણ આ +1 થી આજે આપણે શીખા ને એ પેટર્ન, આ 2 શબ્દ હજી એક શબ્દ આપી દઉં, કમ્પ્લીટ, COMPLETE. આ 3 શબ્દ ટ્રાય કરજો અને મને મોકલજો, આપણે જોશું પછી. પુનિતભાઈ આ 3 શબ્દો છે ને એક ગ્રુપમાં ટાઈપ કરીને મૂકી દેજો, પછી તમને મેં એડમિન તો બનાવ્યા જ છે એટલે બરોબર. 3 શબ્દો અલગ અલગ નિરાતે આપણે કાલ મૂકો તો ચાલશે. વાંધો નહીં, એ ગ્રુપમાં પોસ્ટ કરી દઈશ અને પછી પોતાની રીતના બધા ટ્રાય કરજો અને મોકલજો. કઈ એવું હશે આપણે જોશું ને એમાં કઈ ભૂલ હશે તો ચેક કરશું, ઠીક છે? આના આન્સર, હેલો, હા આના આન્સર એના એટલે આ ક્વેશ્ચન તમે જે આપ્યા એના આન્સર તમને પર્સનલમાં રિપ્લાય કરવાના છે? હા પર્સનલમાં બી કરી શકો. ગ્રુપમાં પ્રોબ્લેમ એ છે, ગ્રુપમાં કરો તો કઈ પ્રોબ્લેમ નથી, પણ પછી એક જણો આન્સર આપશે તો એનો કોપી પેસ્ટ થશે. યસ યસ. પ્રાઇવેટમાં જ આપી દેજો ને, પુનિતભાઈ જ્યારે ફ્રી હશે ત્યારે જવાબ આવશે, કારણ કે એ પોતે બીઝી હોય. ના રાઈટ એમને WhatsApp પર મોકલી દેજો બાકી. હા એમને WhatsApp પર. અને લાસ્ટ સેટરડે ના બી ઘણાને મોકલેલા છે, એ મોકલજો. પછી એવું હશે ને તો આપણે બીજા વર્ડ પણ ગ્રુપમાં પાછા પોસ્ટ કરી દઈશ પ્રેક્ટિસ માટે. પુનિતભાઈનો નંબર તમને પુનિતભાઈનો નંબર એડમિન ટીમમાંથી એડમિનમાં છે એટલે તમને મળી જશે. એડમિનમાં છે પુનિતભાઈ. હા મળી જશે. સ્ટારફિશ, બાસ્કેટબોલ અને કમ્પ્લીટ નું કરવાનું છે ને? હા, એ છતાંય હું એક વોઇસ નોટ મૂકી દઈશ અને એમાં મારો નંબર બી બોલી દઈશ, એટલે છતાં બી કોઈ ના મળે તો એમાંથી ફાઇન્ડ આઉટ કરી લેજો, ઠીક છે? આજે આપણે એટલું રાખીએ ને કોઈને પણ કાંઈ પણ ના સમજાણું હોય, ઠીક છે, ગમે ત્યારે મને વોટ્સએપમાં વોઇસ મેસેજ કરી દેજો. આપણે ટ્રાય કરશું પૂરેપૂરી કે બેસ્ટ આઉટપુટ મળે, ઠીક છે? તમે કદાચ સેટરડે સન્ડે ક્યારે ફ્રી રહેતા હોય ત્યારે કોઈને આમ કદાચ બેઝિકમાં ન સમજ પડી તો કોલ કરી શકે તમને.
સન્ડે એટલે શું કરે વોટ્સએપમાં વાંધો મેસેજ નહીં. કરીને ટાઈમ લઈ લેવો, બરોબર? એટલે જ્યારે ફ્રી હશે ત્યારે હા, કહીશું. ગમે ત્યારે વોઇસ મેસેજ તમે ગમે ત્યારે દિવસમાં કોઈ પણ ટાઈમે વોઇસ મેસેજ મને કરી દેજો. ના સમજાય તો મને કહી દેજો કે વોઇસ મેસેજ, તો હું તમને એવું હશે તો સામેથી કોલ કરી લઈશ અથવા કહી દઈશ કે આટલા વાગે તમે મને કોલ કરજો. મારું કેવું ઠીક એમ છે. છે, આમાંથી આપણે એક પણ માર્ક જવો ન જોઈએ. ભલે આપણી માટે થોડુંક અઘરું છે, પણ આપણે આ સમજવાની કોશિશ કરવાની છે બધાએ, બરોબર? હા સાચી વાત છે. માર્ક જવો ન જોઈએ આપણો આમાં. અને સારું, લગભગ ચાલો બધી ત્યારે પેટર્ન બધા આપણે મળીએ. ટ્રાય કરી લેશું. હા, આમાં ચાલો. થાય ઠીક છે. છે ચલો તો બધા ફોર્મ્યુલા તો હેલો, આમાં થાય છે એવું કે હા, ફોર્મ્યુલા તો સમજાય છે પણ ટાઈમ ઘણો જાય છે, એમ એવું થાય છે એટલે એટલા માટે તો આપણે અત્યારે હા એજ પ્રેક્ટિસ કર્યા પછી અત્યારે આપણો મેઇન ઉદ્દેશ શું છે? આન્સર આવવો જોઈએ. ટાઈમ ને અત્યારે આપણે જોતા જ નથી. કઈ વાંધો નહીં, 5 મિનિટ એક ક્વેશ્ચનમાં લાગે ઇટ્સ ઓકે. પહેલા એક્યુરેસી મેટર કરે છે, કેમ કે માઇનસ સિસ્ટમ છે, બધાને ખબર જ છે. ખોટો પડશે તો માઇનસ થશે. એના કરતા પહેલા આપણે સાચો આન્સર લાવતા શીખીએ, પછી આપણે સ્પીડ પર કામ કરશું. પ્લસ ઠીક છે. તમે પછી એકવાર ફાવી જાય, નંબર કોડિંગ આવડી જાય, પછી તમે તમારી જાતે કોઈ પણ શબ્દના ટ્રાય કરો અને વધારેમાં વધારે ટ્રાય કરો એટલે તમારી પકડ ફાવતી જાય. સ્પીડિંગની સ્પીડ આવે પછી. જેમ કે ક્રિકેટ સિલેક્ટ કરો એ રીતે અલગ અલગ શબ્દો સિલેક્ટ કરી લ્યો કે સોફા સેટ, બરોબર? એવી રીતે તમે અલગ અલગ શબ્દનો જાતે ને જાતે +1 2 3 4 -1 +2 એવું કરીને સ્પીડ પછી વધારી શકો. ઓકે, ચાલો ત્યારે ગુડ નાઇટ બધાને. ચાલો ગુડ નાઇટ. બધાને ગુડ નાઇટ. ઓકે, હા, સગડુ સર, ઘડીક ખૂબ વાત મજા આવી. સરસ. ના ના થેન્ક યુ સરસ. સર. ભાઈ રેકોર્ડિંગ બંધ કરી. જય શ્રી
ક્લાસ હેલો અંકિત, હેલો 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 હેલો. ઓ પ્રકાશ, હેલો અંકિત. હેલો અંકિત, કેમ છો? મજામાં?